નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 2. આ વિડીયોમાં આપણે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ લેસનને કન્ટિન્યુ કરીશું. અત્યાર સુધી આપણે જોયા કે વોલ્ટ ડિઝનીએ એક હોર્સના સ્કેચથી માઉસના સ્કેચ સુધીનો એમનો જો સફર હતો એ જેનાથી આગળ ડિઝની લેન્ડ બને છે એની ચર્ચા કરી છે. આગળ કન્ટિન્યુ કરીશું. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. વોલ્ટ ડિઝનીનું મેચલેસ ઇમેજિનેશન, જેનાથી કોઈની સરખામણી ન થઈ શકે, એના સક્સેસફુલ પ્રોડક્ટ હશે તો મિકી માઉસ. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, અને જેનાથી એમનું સ્વપ્ન સાકાર બન્યું હતું, મૂર્ત રૂપ ધારણ કર્યું હતું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, અને આ તે એક એવી એબિલિટી હતી જેનો દરેક પ્રસંગ તેઓ એનો મેન્શન કરતા, ભલે લાર્જ હોય યા સ્મોલ, લાર્જ ઓર સ્મોલ, નાના મોટા દરેક પ્રસંગમાં તેઓ મિકી માઉસનો ઉલ્લેખ કરતા. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસાઇલ્સ, મારો દીકરો લેખક કહે છે રોય ડિઝની કે મારો પુત્ર એડવર્ડને જ્યારે મિસાઇલ્સ, આપણે ઓરિયા છબડા જે આમ ફૂલ્યું થઈ જાય એ રીતનું જ્યારે બીમારી થઈ હતી, ત્યારે વોલ્ટ ડિઝની એમને મળવા આવે છે ભત્રીજાને. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોસિયો. પિનોસિયોની વાર્તા એમને કહે છે, વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, તે સમયે એના પર એમનું કામ ચાલતું હોય છે. When Walt told a story, it was a virtuoso performance. વર્ચ્યુસો એટલે મૂર્તિમાન, જાણે આંખો સામે ચિત્ર ઊભો થઈ જતો હોય એવી રીતે વોલ્ટ ડિઝની એમના ભત્રીજાને એનું વર્ણન કરે છે. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર્સ, એની આંખો તો જાણે સાંભળનારની નજરને, સાંભળનારના દૃષ્ટિને, સાંભળનારનું ધ્યાનને આમ ખીચી લેતા હતા, ચોંટાડી પાડતા હતા. His mustache and mucho switched expressively. His eyebrows rose and fell, and his hands moved with the grace of musical conductor. સંગીતમય રીતે હાથના જે સમજાવતી વખતે એમના હાથના જેસ્ચર્સ થતા, ચહેરાના જેસ્ચર્સ, મૂછના જેસ્ચર્સ, આઈબ્રોઝના જેસ્ચર્સ, જાણે તેઓ જે સમયે તે વાર્તા કહેતા તો એ વાર્તામાં તેઓ જાન રેડી દેતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસેલ્સ. અને આ નાનો એડવર્ડ જાણો બધું જ ભૂલી ગયો, જ્યારે એના કાકા આ બધી વાર્તાઓ કહેતા હતા એનું બધું દુઃખ એ ભૂલી ગયો અને વોલ્ટ ડિઝનીના સ્ટોરીમાં રમી ગયો. Later, when he found the story, he was disappointed. જ્યારે એને સ્ટોરી પ્રત્યક્ષ જોઈ તો ડિસઅપોઇન્ટેડ થઈ ગયો અને બોલવા લાગ્યો, it didn't seem as exciting as when Uncle Walt told it, he said. અને આ તો એના જેવું નથી જ, જેમ વોલ્ટે મને વાર્તા કહી હતી એવું તો છે જ નહીં. એટલે આ વાત એ દર્શાવે છે કે વોલ્ટ ડિઝની જે રીતના પોતાની ઇમેજિનેશનથી કોઈ પણ વાતને રજૂ કરતા હતા તે અદ્ભુત હતી. એમ કહી શકાય કે ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ દેન રિયાલિટી. એટલે આ જો પ્રત્યક્ષ મૂવી બની હશે, કાર્ટૂન બન્યો હશે, એના કરતાં વોલ્ટ ડિઝની એને બહુ જ સારી રીતે ચિત્રિત પોતાના શબ્દોમાં વર્ણન કરતા હતા. લાઈક મેની પીપલ હુ વર્કડ ટુ ક્રિએટ હ્યુમર, બીજા લોકો જે હ્યુમર ક્રિએટ કરે છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. હ્યુમર ક્રિએટ કરવા માટે, ખુશીની વાત નિર્માણ કરવા માટે, એમ કહી શકાય ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ટુ મેક સમવન લાફ. કોઈને હસાવો એ દુનિયાની સૌથી અઘરામાં અઘરી બાબત છે, અને તે બાબત ક્રિએટ કરવા માટે બહુ જ સિરિયસલી કામ કરવું પડે છે. એવી રીતે વોલ્ટ ડિઝની પણ બહુ જ સિરિયસલી કામ કરતા હતા. He would often sit gloomily through the funniest cartoon. એમ તો કાર્ટૂન સૌથી ફનીએસ્ટ હોય,
પણ એના પર તેઓ બહુ જ ગ્લુમીલી, ખૂબ જ વિચારપૂર્વક, મંત્રમુગ્ધ અને જાણે દુઃખદ કહી શકાય ચહેરા પરના ભાવ, એવી રીતે તેઓ કામ કરતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને કાર્ટૂનમાં શું ઇમ્પ્રૂવ કરી શકાય એના પર તે કોન્સન્ટ્રેટ કરતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ હુ વર્કિંગ વિથ હિમ, જે લોકો એમની સાથે કામ કરતા એમના ઓપિનિયનને તેઓ મહત્વ આપતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ ઓફ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ હિઝ, પરંતુ ફાઇનલ જજમેન્ટ માત્ર પોતાનો રહેતો, કેમકે એમનામાં જબરદસ્ત એબિલિટી હતી. અને વોલ્ટ once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એ કહે છે કે કાર્ટૂન બન્યા પછી અમારા ગ્રુપમાંના લોકોના ઓપિનિયન વોલ્ટ ડિઝની લીધા. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને એક પછી એક જાણે વોલ્ટની તેઓ ક્રિટિસાઇઝ કરતા હોય એવી રીતે ઓપિનિયન મળવા લાગ્યા. I can get the rubber stamps that say, yes, Walt. He snapped. Then he wheeled and asked the projectionist what he thought. આવી રીતે કે રબર સ્ટેમ્પની જે ઓપિનિયન ના આપો, પછી એમને પ્રોજેક્શન્સને પૂછ્યું કે તારી શું ઓપિનિયન છે. યસ વોલ્ટ seemed that dissent was in order. અને પછી એમને પણ કહા ભાઈનું એ જ ઓપિનિયન છે, પછી તો I think you are all wrong, he declared. Wall just grind. You stick to your projector, he suggested. અને પછી કહેતી કે તમે બધા જ રોંગ છો. અને જે પ્રોજેક્શનિસ્ટ હતા એમને કીધું ભાઈ તો તમારું પ્રોજેક્ટર પકડો, ઇટ ઇઝ નોટ યોર ડ્યુટી. એટલે આવી રીતે તેઓ પોતાના કામમાં બધાને ઇન્વોલ્વ તો કરતા જ હતા, બટ એટ ધ સેમ ટાઈમ એમને પરફેક્શન ના મળે તો તે સહમત પણ નહોતા થતા. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. દરેક વાતમાં તેઓ પોતાની જાતને બહુ જ ઇન્વોલ્વ કરી લેતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ટીવી ક્લબ શોને જ્યારે કોન્ફરન્સ ચાલતી હતી ત્યારે ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. અને જે વ્યક્તિ આની વાર્તાને જ્યારે વર્ણન કરતો હતો ત્યારે એના હાથમાં પોઇન્ટર લઈને તે વર્ણન કરવા લાગ્યો કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ કેવી રીતે ચલાવવાની. ત્યારે હી બિગેન, વોલ્ટ સ્ટોપ્ડ, વોલ્ટ તરત સ્ટોપ કરી. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. બહુ સરસ એમ કહી શકાય સહૃદય માણસ. જ્યારે ડિસ્ક્રિપ્શન થતું હતું કે હાઉ ટુ રાઇડ યોર બાઇસિકલ, ત્યારે વોલ્ટ ડિઝની કહે છે કે યોર બાઇસિકલ નહીં, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. તમે તમારી સાયકલ જ્યારે ચલાવો છો એના બદલે તમે જ્યારે સાયકલ ચલાવો છો એવું બોલો, કારણ કે એવરી ચાઇલ્ડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ હિઝ ઓન બાઇસિકલ. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એને પોતાની બાઇસિકલ. તે જમાનાની વાત છે. અને ખરેખર તે જમાનામાં તમે તમારા પેરેન્ટ્સને પૂછો, તમારા દાદાને પૂછો, ત્યારે સાયકલ હોવી બહુ મોટી વાત હતી. ફક્ત પૈસાદાર વ્યક્તિ જ સાયકલ એફોર્ડ કરી શકતા હતા. એટલા માટે અહીંયા સરસ એમની સહૃદયતા આ ડાયલોગમાં જોવા મળે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહ્યાપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. પણ ડિઝનીલેન્ડની વાર્તા તો સૌથી અલગ જ છે. આ સક્સેસની વાત જ કંઈ ઓર છે. Illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. એક કેવું stubborn determination, એકદમ જિદ્દી વલણ, ઈરાદો પાકો. એની જે આઈડિયા હતી એને ખબર હતી અને કરીને જ રહેશે એવો એનો ઈરાદો પાકો દેખાય છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષોથી એના હૃદયમાં આ સ્વપ્ન હતો. એ સ્વપ્ન સીવી રાખ્યું હતું વર્ષો સુધી કે આવું એક એમ્યુઝમેન્ટ પાર્ક્સ બનાવીશ, પરંતુ કોઈને કહી નહોતા શકતા. ઇટ વુડ બી પોટપોરિયો ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જ્યુર્ડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. અને આખું કલ્પનાઓનો તે સંગ્રહ હતો અને હૃદયમાં સીવી રાખ્યો હતો, કોઈને કહેતા પણ નહોતા. અવ્યક્ત એમ કહી શકાય એવી બાબત હતી જે શબ્દોમાં વ્યક્ત ના થાય. એ ત્યારે જ વ્યક્ત થઈ શકતું હતું જ્યારે એને મૂર્ત રૂપ આપી શકાય, એટલે તેઓ રાહ જોતા રહેતા. બટ ધ આઈડિયા ઓફ મેકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ
sinking millions of dollars into an amusement park. Even Walt's kind an amusement park seemed too preposterous, then he wouldn't mention it to anyone. હા, પ્રીપોસ્ચરસ, દાખલા તરીકે જેને આપણે જે રિયાલિટી સાથે સંબંધ ન ધરાવતો હોય, વિચિત્ર કહી શકાય એવું સ્વપ્ન, જે મિલિયન્સ ઓફ ડોલર્સને સિંકિંગ એટલે ડૂબાડી નાખે એવું લાગતું હતું. અમુક સ્વપ્ન એવા હોય કોઈને કહી નથી શકતા, કારણ કે સ્વપ્નમાં આપણને વાસ્તવિકતા નથી દેખાતી. વોલ્ટ ડિઝનીના સ્વપ્નમાં વાસ્તવિકતા નહોતી દેખાતી, એટલે તેઓ આ સ્વપ્નને કોઈની સાથે શેર પણ કરી શકતા ન હતા. He just quietly thought over it. Just quietly thought over it. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને જ્યારે છેલ્લે બધાને જોડ્યા ખરા અને બધાને પોતાનું સ્વપ્ન શેર કરું ખર્યો કે ચાલો આ રીતે આપણે ડિઝની વર્લ્ડ બનાવવાનું છે, ત્યારે એક જણા પૂછી પડ્યું, સમન આસ્કડ, વોલ્ટ, હાઉ વુડ ધ ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડ કેવું દેખાશે, કોના જેવું હશે? ક્વિક કેમ ધ આન્સર, ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર એના જેવું બીજું કશું ના હોય. ડિઝનીલેન્ડ અજોડ હશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પ્રિડિક્શન એટલે અંદાજ આવી ગયો હતો, અમને ખબર હતી કે પૈસા એમને એમ ભેગા થવાના નથી, બહુ મુશ્કેલી પડી, પણ છેલ્લે ડિઝનીલેન્ડ સાકાર થયું. ઇન જુલાઈ 1955, એમ તો 17 જુલાઈ 1955માં ડિઝનીલેન્ડનું ઉદ્ઘાટન થયું હતું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. અને થાઉઝન્ડ્સ, મિલિયન્સ ઓફ, હજારો લોકો, લાખો લોકો આ ડિઝનીલેન્ડની જોવા આવતા, વોલ્ટ ડિઝનીને ઇમેજિનેશનને નિહાળવા માટે આવતા હતા. લાઈક અ કિડ વિથ ટોય, ધ બિગેસ્ટ, ધ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી મોટું, સૌથી ચમકદાર એક રમકડું કહી શકાય એવું ડિઝનીલેન્ડને જ નિહાળવા માટે લોકો આવતા. વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ પણ બગીચામાં ફરતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ ધ ટુરિસ્ટ, એની ટુરિસ્ટ. જાણે કોઈ પ્રવાસી, સહપ્રવાસી આ વોલ્ટ ડિઝની વર્લ્ડમાં ફરતો હોય એવી રીતે પણ પોતાના ક્રિએશનમાં વોલ્ટ ડિઝની ફરતા. The overwhelming success of Walt's crazy idea struck a dramatic about face in the Disney fortune. અદ્ભુત કામયાબી મળી છે. ડિઝની ફોર્ચ્યુન જાણે ડ્રામેટિક, નાટકીય રીતે એને સક્સેસ મળી છે, છતાં પણ એટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. વોલ્ટને સક્સેસ બદલ્યા નહીં. ઘણી વખત મનુષ્ય સક્સેસ આવી જાય એટલે બદલી જાય છે, પણ વોલ્ટ બદલ્યો નહીં. હી હેટેડ પાર્ટીઝ. આમ ઘણી વખત આપણે જોતા હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એકાદ હીરો સક્સેસફુલ થઈ જાય, તરત પાર્ટી ઉપર પાર્ટી ચાલુ થઈ જાય, પણ વોલ્ટ ડિઝની એનાથી અલગ હતા. હી હેટેડ પાર્ટીઝ. હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કે આઉટિંગ પર જવું હોય, ક્યાંક ફરવા જવું હોય તો નાનકડી હોટેલમાં જઈને બર્ગર અને ચીલી ખાવું, એ એની સંકલ્પના હતી. એકદમ સિમ્પલ. હિઝ ઓનલી એક્સ્ટ્રા વાગન્સ વોઝ મિનિચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. અને એનો મોટા ખર્ચ કહી શકાય તો શું હતું? એના ઘરના પરિસરમાં દોડતી મિનિચર રેલવે, નાનકડી રેલવે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એના ઘરના પરિસરમાં એમને આ મિનિચર ટ્રેન ઊભી કરેલી. આ એનો જીવનમાંનો મોટો ખર્ચો પોતાની જાત માટે કહી શકાય. એક મિત્ર એમને સહજ પૂછે છે, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા પૈસાનો તો શું કરે છે? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. પોઇન્ટિંગ એટ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. અરે આ ખેતરને મેં ફળદ્રુપ કરું છું. કોના તરફ પોઈન્ટ કરે છે? ડિઝનીલેન્ડ તરફ. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. અને ખરેખર જેવી રીતે ઝડપથી પૈસા આવતા હતા એટલા ઝડપથી વોલ્ટ ડિઝની આ બધા જ પૈસા
ડિઝનીલેન્ડમાં નવા નવા પ્રોજેક્ટ માટે લગાવતા હતા અને સક્સેસ તરફ આગળ વધતા હતા. બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, એમ તો સદ્ધર થયા હતા, માલદાર બન્યા હતા, પણ પૈસા વેડફ્યા નહીં. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. એક સક્સેસ થયો તે બીજી આઈડિયા તેઓ ચલાવતા અને પૈસા એમાં નાખતા. These includes, એમાં શું હતું? ડેવલપમેન્ટ ઓફ મિનરલ kind and alpine like valley high in the Sierra mountains. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, અહીંયા આપેલું છે જો, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ચિત્રમાં તમે જોઈ શકો છો. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ઓફ ડોલર્સ એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. આ બધા જ એમના પ્રોજેક્ટ્સ જેમને ડિઝનીલેન્ડના સક્સેસ પછી એક કામયાબી તરફ તેઓએ મૂર્તરૂપ આપ્યું હતું. ટ્રેજિકલી, ખૂબ જ દુઃખદ રીતે, ઇન ધ મિસ્ટ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટીઝ, આ બધી જ એક્ટિવિટીમાં વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. એક ફેટલ વિટનેસ ફોટો આપેલું છે અહીંયા. ડેથ ટેક્સ વોલ્ટ ડિઝની. હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુએલ બ્લો ઓનલી વન્સ. એમના ભાઈને આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુએલ બ્લો ઓનલી વન્સ. એક જ વખત એમના ભાઈને વાત કરી છે કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. મને લાગે છે ભાઈ, મને જે કંઈ થયું છે મને નથી લાગતું કે હું બચીશ. એટલે એમને પોતાના મૃત્યુનો અંસાર આવી ગયો હતો. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. તેઓનો અવસાન થયો એના પહેલા રાત્રે જ એમને મળવા ગયો હતો. Although desperately ill, he was full of plans for the future as he had been all his life. અને આજે મૃત્યુ, એક નાઇટ પછી પોતાની મૃત્યુ થયેલ છે, પણ તે રાત્રે જ્યારે એમને મળવા ગયા હતા ને, તે રાત્રે પણ તેઓ વિચારોમાં મગ્ન હતા. શેના વિચાર? કંઈક નવો સર્જન કરવાનું, કંઈક નવા પ્લાન સાથે તો વિચારમાં મગ્ન હતા. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. અને વોલ્ટ હંમેશા એવું કહેતા કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂર્ણ નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ, ક્યારેય પૂરું થશે નહીં. કારણ કે ખુશીનો કોઈ અંત નથી. ખુશીઓ મેળવવું હોય તો કંઈક નવું સર્જન કરવું જ પડે. જે આપણે એમ કહી શકાય, જે વસ્તુ આજે આપણને આનંદ આપે છે આવતીકાલે કદાચ ન પણ આપે. કોઈ જોક્સ પર આપણે પહેલી વખત હસીએ, આવતીકાલે જોક્સ પર આપણે હસીએ પણ નહીં. એવી રીતે કોઈ રાઈડ હોય, એ રાઈડ આજે આપણને બહુ આનંદ આપે છે 2 વખત 4 વખત, પણ એમાં કંઈ નવીનતા નહીં હોય તો એ જૂનો લાગવા લાગે. એટલા માટે તેઓ કહે છે કે ક્યારેય ઇટ વિલ નેવર હેપન એન્ડ ઇટ વિલ નેવર. આઈ લાઈક ટુ થિંક ટુ that Walt Disney's influence will never be finished. અને મને પણ કહેવા માગું છું કે વોલ્ટ ડિઝનીનો ઇન્ફ્લુઅન્સ, એની અસર ક્યારેય પૂરી થશે નહીં. That through his creation future generation will continue to celebrate what he once described as. અને એક વખત એમણે વર્ણન કર્યું છે, એમને આ જો પ્રોજેક્ટ હતો એની પાછળનો શું રીઝન છે એની વાત કરી છે. ધેટ પ્રેસિયસ એઝલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. દરેક માનવીમાં કંઈક અમૂલ્ય કંઈક છે કે વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય. જે માણસને બાળકના રમકડા સાથે રમવા માટે પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, નાની નાની વાતો માટે હસાવે છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, અને બાથટબમાં ગવડાવે છે, સ્વપ્ન જોડે. દરેક ઇન્સાનના અંદરમાં એક ચાઇલ્ડ છે, દરેક ઇન્સાનના અંદર એક બાળક બસેલું છે. એ હસવા માગે છે, કૂદવા માગે છે, લાફિંગ કરવા માગે છે, પણ એના માટે ડિઝનીલેન્ડ જેવી કંઈક જગ્યા હોવી જોઈએ. અને આ વોલ્ટ ડિઝની સમજી ગયા હતા અને તેઓએ વોલ્ટ ડિઝનીએ ડિઝનીલેન્ડની નિર્મિતિ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરી છે લેસન વિશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.